હાલો નિરંજન તો હમે હેંજ માં વરો હાલો મારા દીકરાઓ વિલેતી બાવો મૂકી દો આઈ ક્યાં લઈને બેઠા બેઠા એ ભાઈ પણ તું જાને મુક્યા તારી માએ નો લઈને આવવાની હા આખી મૂકી દે પાછો હા ભાઈ પૂજારી અમે પૂજારી રણ છોડ નહીં પેલો પ્રવેશ ભોળાનાથ નાય પૂજારી દીકરો પણ સાઈડ કાપસી બાપન હે બાપાની આવતો આપણે બટુ બેહવાનું જ છે આપણે કાઈ નો થાય બેહો આ તું આમ આ ગુડા બેહો નવો ભરતી કર્યો ને નાનો એ રામ રામ લહેરા રામ રામ લહેરા રામ રામ હાલ ચેલા હા બાપુ ભાઈ આપણે થજાર દેખી ધણી સાંભળે બરોબર દેવળ દીખે દુઃખ જાય આપણે આની વાતચીત કરવાની શું કહું છું જો ભોળો નાથ ભગત માણા બિચારો પાર્વતીજી મહિનો દી આટો જાય એક શબ્દ ભોળાનાથ ના મોઢામાંથી નો નીકળે શું કે છે અરે જી આજ પેલા રે એ જંગલ અજમલ ફરી રે હો પિયા દેખા દુઆ શિવજી ના મંદિર પેલા રે એ જંગલ અજમલ ફરી પૂજારી મહારાજ મારે પ્રભુના દર્શન કરવા છે દર્શન કરવા હે હા તે 12 હા તે 12 વાગે 12 વાગે દર્શન થાય આવતા રહ્યો પૂજારી મહારાજ મારે પ્રભુના દર્શન કરવા છે ઓહો પ્રભુના દર્શન કરવા હે તો અમે શું આને આટો દેવા લઈ ભાઈ મને હું ખબર હે કાંઈ વાંધો ને શું કરશો અરે દર્શન કરવા છે કાંઈ વાંધો શીખો બીજું શું કરો દર્શન આવતા રહ્યો કે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પાર્વતીના પતિ ભોળા તારી ધૂન લાગી Oh
પ્રસન્ન થાય, માટે અંજળ અગ્રાજ કરી ભોળાનાથને પ્રસન્ન કરો, પ્રસન્ન કરો. मेरा नाम इंद्रापुरी नो तो रजनी जवाब अरे बार बार मास रहे बार बार दिवस रहे अरे त्रण दिवस रहे पर फक्त त्रण गरीबो मारू इंद्रसन પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું છે. આ શિવ શંકરના મંદિરે બેઠેલો કાળા માથાનો માનવી તપસ્યા કરી અને ઇન્દ્રનું દર્શન ઝડપવા માંગે છે. અરે એ મૃત્યુ લોકના માનવીને એટલી ભાન નથી કે આજે ઇન્દ્રનું દર્શન ઝડપવું હજી મુશ્કેલ છે. માટે આજે ઇન્દ્રાસન ઝડપાવ્યો છે તો તેમનું ધરથી મસ્તક જુદું કરું. અરે નહીં નહીં, મારાથી મોટા બ્રહ્મદેવ છે, તેમણે મને વચન આપ્યું છે કે ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે એટલે મને સમરજો, એટલે હું આવી સંકટમાંથી પાર પાડું. તો આજે મને સંકટ પડ્યું કહેવાય તો લાવ બ્રહ્મા દેવને સબરું. અરે આજ ઇન્દ્ર રે સાંભળે બ્રહ્મા દેવ આવાજો આવાજો તપો વનની મોજાર આવાજો તપો વનની મોજાર દેવ સામરે બ્રહ્મા દેવ આવ્યા રે. અરે ઇન્દ્રદેવ, અત્યારે તપોવનની અંદર એકાંત બોલવાનું કારણ? અરે બ્રહ્માદેવ, બાર બાર માસ રહે તેમ પર બાર દિવસ રહે. અરે ત્રણ દિવસ રહે પણ ફક્ત ત્રણ ઘડીમાં જ ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગી છે. આ શિવ શંકરના મંદિરે બેઠેલો કાળા માથાનો માનવી તપસ્યા કરી અને ઇન્દ્રનું દર્શન ઝડપવા માંગે છે, ઝડપવા માંગે છે. અરે બ્રહ્માદેવ, એ મૃત્યુ લોકના માનવીને એટલી ભાન નથી કે આજે ઇન્દ્રનું દર્શન ઝડપવું હજી મુશ્કેલ છે, મુશ્કેલ છે. અરે બ્રહ્માદેવ, કાં તો મારું દર્શન ડોલાતું બંધ કરાવો અને નહીં કરે આપો તો આજે કાળા માથાના માનવીનું ધરથી મસ્તક જુદું કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, શાંત થાઓ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી બ્રહ્માપુરી પણ ડોલી રહી છે. તો મારાથી મોટા વિષ્ણુદેવ છે, એમણે મને વચન આપેલું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. તો આજે સંકટ પડ્યું કહેવાય, તો લાવો માટે સાંભળો. અરે આજ બ્રહ્મા દેવ સામરે વિષ્ણુ દેવાને
દેવ સામરે વિષ્ણુ દેવાને આવ્યા તપોવન મોજાર તપોવન મોજાર બ્રહ્મા દેવ સામરે વિષ્ણુ દેવાને તપોવનમાં સુરે પડિયલ કામ તપોવનમાં સુરે પડિયલ કામ બ્રહ્મા દેવ રામ રે રે વિષ્ણુ આવી આવે હરે બ્રહ્માદેવ અત્યારે એકાએક તપોવનમાં બોલાવાનું કારણ અરે ઇન્દ્રદેવ સાંભળે તમે અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે એકાએક તપોવનમાં બોલાવાનું કારણ અરે વિષ્ણુદેવ હા ઇન્દ્રદેવ 12 માસ રહે તેમ પર 12 દિવસ રહે અરે 3 દિવસ રહે પણ ફક્ત 3 ઘડીમાં જ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાને મફત ડોલવા લાગ્યું છે આ શિવશંકરના મંદિરે બેઠેલો કાળા માથાનો માનવી તપસ્યા કરી અને ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપવા માંગે છે. અરે વિષ્ણુદેવ એ મૃત્યુ લોકના માનવીને એટલી ભાન નથી કે આજે ઇન્દ્રનું ઇન્દ્રસન ઝડપવું જ મુશ્કેલ છે. અરે વિષ્ણુદેવ કાં તો મારું ઇન્દ્રસન ડોલાવતું બંધ કરાવો અને નહીં તો રજા આપો તો આજે કાળા માથાના માનવીનું ધરથી મસ્તક જુદું કરું. અરે નહીં નહીં ઇન્દ્રદેવ આટલા બધા ક્રોધાયમાન ન થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે બ્રહ્માજીની બ્રહ્માપુરી ડોલી રહી છે એવી જ રીતે આજે મારે વૈકુંઠપુરી ડોલી રહી છે. સામેના શિવશંકરના મંદિર અંદર બેઠેલો કાળા માથારો માનવી કોણ છે એના વિશે તો હું કશું જાણતો નથી. કદાચ દેવાધિદેવ મહાદેવનો કોઈ ઉપાસક હોય અને જો એની પ્રાર્થના કરતો હોય તો કદાચ આ વસ્તુ શક્ય છે. તો ઇન્દ્રદેવ જ્યારે આપણે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે દેવાધિદેવ મહાદેવે મને વચન આપ્યું હતું કે જા વિષ્ણુ પૃથ્વી ઉપર જ્યારે તારે સંકટ પડે ત્યારે મને સમરજે. તો આજે મને સંકટ આવ્યું કહેવાય તો લાવ દેવાધિદેવ મહાદેવને સમરો. હે આજ વિષ્ણુ દેવ સમરે શંકર દેવાને રે આવજો તપોવન મોજાર આવો તમે તપોવન મોજાર વિષ્ણુ દેવ સમરે શંકર દેવાને રે
મારા આજ્ઞા લાય તપસ્યા કરી રહ્યો એટલે વચન આપું જે ગળતી છે જમરાજ જરૂર તારો વાંજિયા મેણું દીનો નાથ ભાંગશે લે બાપુ અમે પૂજા કર્યા 3 દીમાં બધું ભોળો નાથ ભાંગસી અમાર શું ટાટીએ ભાંગસીઓ હે પૂજારી મહારાજ એ ભોળાનાથ આ વરે વાવેતર મગફળીનું કરવું કપાસનું શું કરવું હે પૂજારી મહારાજ હે પૂજારી હા મહારાજ બાપુ મારે સપનું આવ્યું ઘણા તમને કઈક ને કઈક આવે બોલો આવે જ ને આવે જ ને આ લિપસ્ટિક કા લગાવી ભગત અરે પૂજારી મહારાજ જરા સમાધિ લગાવી દો થોડાક બરસ કરતા જાઓ ચલા હા બાપુ શું ઘોઘા જેવો ઊભો હો તું રેવા દે મારી દીકરી ચલા આ બીજું બધું ઠીક 12 વર્ષથી પૂજા કરી હા મારા દીકરા કાલ સવારે આવીને 3 ઘડીને 3 ટકમાં દર્શન થઈ જાય ટાઈમ ને થઈ ગયા તોય આપણે મંદિર એક્સચેન્જ કરવું એક્સચેન્જ કરનાર હા ભોળાનાથ તમે તમારું સંભાળો હા અમે જઈ જીપીઓ લઈ લે ને ભોળાનાથ દેવા આવે લઈ લે અરે સતી આજે હું શિવશંકરના મંદિરે ગયો હતો ત્યારે મને ભોળાનાથે સપનું આપ્યું હતું કે આજમાં રાય તમે દ્વારકામાં જાઓ સવા શેર ઘીના લેજો લાજો સાથ પ્રથમ પ્રભુને જમાડી પછી જમજો તો લાવો થાર હે વાયરા 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 સવા શેર ઘીના લાડુ ચાર રે મારા લાલાને જમાડી જમાજો રે મારા પ્રભુને જમાડી જમાજો રે ભાઈ પૂજારી અમે પૂજારી રણ છોડ રાય નાય સેવા કરવી
ગાંડા નથી તો કેવો તોતડી ના હું નહીં તું હો બે આયા તેવા તો અમે દાંડા થઈ આ દેવો નથી બેવ મારો દીકરો જાવા દે કદું ભજે નડી હાચું કા હા જાવા દે ભલે થઈ જાય ગુજરાતી બોઈ હાલાલ પછી એમ કરે શ્વાસ લેવા દો બધું લઈ લે આપણે હવાર લગી ના કરવાનું એ દિયાદ વિજારે એ જંગલ જમાલ ફરી મહારાજ હે મારે પ્રભુને થાર ધરવો છે એવું હે તો દોડી દ્યો એમ તો રિયો સાઈડમાં બે એના ઉભો થાય અરે જમો મારા નાથ જમો છ વખત આવ્યો છું આજે 7મી વખત આવ્યો છું અરે જમો મારા નાથ જમો અરે કરમણ ભાઈનો ખીચડો ખાધો વિદુરજીની ભાજી ખાધી સુદામાના તાંદૂળ ખાધા અરે હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું જમો મારા નાથ જમો કે જમો જમો ને જોગનાયલા જોગડે જમાડો કેમ નથી જમતા જમો મારા નાથ કેમ નથી જમતા જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ કાકા માર અરે પૂજારી મહારાજ તો મને સાચા ભગવાન બતારો હે ભગત તો મને સાચા ભગવાન બતાવો પેલા ઈ ક્યાં ક્યાંથી બનાવ્યા ઘરેથી
ઠાકર વધારે નાખી દીધી જાજી આવી ગઈ છે મંડળીમાં હે દીપોમાં જાજી આવી છે તમારે કૂપન માં નામ જ કાઢ નાખ્યું ભાઈ એવું ઠાટો જ આવે ને હા તો મને સાચા ભગવાનનો રસ્તો બતાવો શું વાત કરો સાચા ભગવાન જોવા હજી એકવાર વિચારી લો અરે બરોબર વિચારેલું જોઈ ને બરોબર ઓલા ઘઉંમાં નાખવાના ટીકડા જોયા એ જોયા બહુ રિઝલ્ટ સારું એક ઝટકો ને ત્રણ કટકા તો સાચા ભગવાન બતાવો સમજ્યા ભગત હા જોવા હા નહીં બીજું બધું ઠીક આ તમે હડિયો પટ્ટી ક્યાં કરો મંદિરે એ તો કરવી પડે હે એ કરવી પડે કાંઈક તો દખ હશે ને ભાઈ દક કોઈને કહેવાય નહીં શું છે ઈ તો કયો અરે પછી વાત શું પછી વાત કાંઈ મને સાચા ભગવાનનો રસ્તો બતાવો આમાં કાંઈ વાંધો એમાં કાંઈ વાંધો નથી આમાં કાંઈ વાંધો એમાંય કાંઈ વાંધો નથી. આમાં કાંઈ વાંધો હોય ભાઈ એમાંય કાંઈ વાંધો નથી. તો તમને વાંધો શું છે ઈ તમને નો કહેવાય હા એમ નહીં હા કહી દ્યો ને નો કહેવાય ના મને સાચા ભગવાનનો રસ્તો બતાવો મારા દીકરો નહીં માને એક ના બે નહીં થાય લાય ડુંગરો લાય તું ડુંગરા ક્યાં લેવા છે બે ઉભો થાય ભાઈ દેને તું દેને ભાઈ શું કરવા એમ હા ઉપર ચડી જાય છેલ્લી વાર કહું છું ભગત હા પૂજારી મહારાજ શું પૂજારી મહારાજ કહી દ્યો ને મને સાચા ભગવાનનો રસ્તો બતાવો તમારા સાસુ માના સોગન છે હમ. નો કીધું અરે કહેવાનું ન હોય કોઈના સોગન દેવાય નહીં કોઈને કઈ લાગે નહીં એવું છે હો રાજ ભગત છો રાજ ભગત હોય કે જી ભગત હોય મને સાચા ભગવાનનો રસ્તો બતાવો નહીં નહીં શું શું કે ગાને આપણે એમાં દીકરા ભગત હા પૂજારી મહારાજ સામે દેખાય મેરડીમાંનું મંદિર હા દર્શન કરીને સીધા ઠેકડો મારો ને હા. અરે ભાઈ ત્રિલોકના નાથના દર્શન થાય જાઓ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ અત્યારે દેખાતું તો નથી આજે પાપી રે પૂજારી પૂજલે દગો રે દીધો પણ ડુગડું એ ડુગવા લાગ્યા ડુગરાજવી એ કાનો કરે જોજવા એ કાંડો રૂમ રૂમ જાય કાંડો અજમલ રાજાની વાર જાય કાંડો રૂમ જાય કાંડો અજમલ રાજાની વાર જાય ભગત મારા નૈયા રાખજો કાંડો કરે રે મારી